ડાયરો જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધાય? મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જશો. તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. અને ડાયરો વાગી ગયા છે આપણે સાંજના થઈ ગયા છે 5:45 અને સુરજ દાદા જો હવે આથમવાની તૈયારીમાં એટલે પગ્યા સુરજ દાદા દેખાય. અમે વીણતા હતા ખોખા નહીં બા તૂટેલા. નાઈન પાછા આવી ગયા નહીં કલ્પેશ? હાલો ડાયરાને રામ રામ, સીતારામ. નાઈ ધોઈને પાછા આવી ગયા ખાવી. જવાનું હતું મેળામાં ને આવી ગયા પાછા પડામાં. દર્શન કરવા જવાનું હે મિત્રો. ને થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે ક્યાં મેળામાં જવાનું હોય. તો તમને જણાવું તો આજે હે ને જવાના છીએ અમે સાળંગપુર મેળામાં. તમને એન્જોય કરાવશું. તો અને વિડીયોમાં બન્યા રહીજો અને લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરી દીજો. પંખીડાઈ દેવા જો પોતપોતાના ઘરે મંડી ગયા જવા. હાંજ પડી ગઈ જો જાય પોપટ જાય જો જાય ટી 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 કરતા એ જો આવ્યો જો આવ્યો જો આવ્યો જાય. એમનું ઘર પોપટનું અહીંયા છે એટલે પાછા વહી આવ્યા. હા, અડધા અહીંયા રહે પછી અડધા ઓલ્યા આપણે કુવામાં રહે પાછા. એમને પોતપોતાના ઘરે મંડી ગયા જવા. હવે આપણે વયા જાય કે આઈને રહેવાનું જ કલ્પેશ. ઘડીક રે અંદર તો સુરજ દાદા આસમી જવાના. ચાલો હવે ડાયરેક્ટ કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો. હમણાં જાય મેળામાં તમને યાર મેળામાં લેતા જઈશું. તો બધા એને જોડાઈ જઈજો. ફાઇનલી જો ભાઈ ને બધા આવી ગયા. બધા જવાના છીએ અમે મેળામાં. ને તમારે નથી આવું દર્શન કરવા? ઢોરા દોવાની કાબા ઢોરા ઢોરા. હાલો તો અમે જઈ અંધારું થઈ જાય લગભગ પાછા આવ્યું ને તા મિત્રો. હાલો બહારના વચ્ચે આપણે દર્શન કરતા આવ્યું ને લગભગ પાછા આવ્યું ને તો 9:30-10 વાગી જવાના. હે ઢીંગો? હે ઢીંગો? હે ઢીંગો ફર્સ્ટ ટાઈમ મેળામાં જાય. હે ઢીંગો? આ ઢીંગો હાલવા મંડો. હાલવા મોડું થઈ જાય પછી વાહન નહીં મળે. છૂટા વાહનમાં જવાનું હે મિત્રો. આથી આપણે પછી અહીંથી રિક્ષામાં જવાનું હોય ઠેઠ સાળંગપુર. સાળંગપુર જ જવાનું કે બીજે મેળો હે? વાંધો નહીં. તું ક્યાંથી ગઈ હતી? હે પોરો પોરો સામે જતો મને કોટ આપ ને તારો. આપણે છે ને બોટાદ બસ ડેપો રહ્યો ને ત્યાં પહોંચી જઈ. બસ ડેપો હવે હે ને અહીંથી મિત્રો આપણે સાળંગપુર રોડ ની ને બીજી રિક્ષા પકડવાની. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો. અમે અહીંયા રિક્ષા છે પૂછીએ પછી નીકળીએ. આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર રોડે. ત્યાં બસ સાળંગપુર આપણે આમથી આવ્યા. હવે હે ને બેન ને આવે છે. એ બેન ની વાટે ઉભું રહેવાનું છે. ભાણવાની બેન ને છે હમણાં આવે ને પછી આપણે નીકળીએ. ભાઈ બધા બેઠા ગલ્ફે. હવે બેન ની આવે ને પછી નીકળીએ આપણે મેળામાં. ફાઇનલી આપણે છે ને પહોંચી ગયા છીએ સાળંગપુર. આપણે દાદાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. પોગી ગયા ને કલ્પેશ? હા પોગી ગયા. જો આપણે મૂર્તિ હનુમાન દાદાની મૂર્તિ મોટી જબર. પૂરું હોઈ ગયું હતું અમારે. એને સોનું બે ને ઊંઘ આવી.
મિત્રો અત્યારે રાતનો કઈક નજારો આવો છે જો આનંદ નો આવ્યો પણ ચાલો ડાયરો પેલા તો હને આપણે દાદાના દર્શન કરતા આવીએ ને પછી જઈ મેળામાં. આગળથી મસ્ત મજાની હનુમાન દાદાની મૂર્તિ દેખાય છે. હવે હે ને પેલા દર્શન કરતા આવીએ આપણે હનુમાન દાદાને. કલ્પેશ ભાઈ બધા બેઠા હાલો આ બેહી કેમ ગયા? સાળંગપુર આવી ગયા બેહવા આવ્યા હતા. હું કલ્પે જઈગું નથી ને અહીંયા પગમાં એ તો ઠેઠ લગી છે લાઈટ. એ સામે છે આપણે મેઇન મંદિર આપણે કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર સામે. સૌથી મોટી મૂર્તિ તો અહીંયા છે હનુમાન દાદાની કષ્ટભંજન દેવ. જો બાદથી દર્શન થઈ જાય તમને. સાળંગપુર કોણ કોણ મિત્રો આવ્યું છે આપણે વિડીયો જોતા એમાંથી કમેન્ટ કરજો. મિત્રો આપણે આવ્યા નતા લગભગ આરતી પૂરી થઈ ગઈ છે કે ન થઈ ખબર નહીં. લગભગ થઈ ગઈ છે આપણે થોડુંક મોડું થઈ ગયું. હા બાકી જો આ છે મંદિર. આપણે જઈએ અંદર. આપણે આવ્યા ને હજુ આપણે મંદિરનો દરવાજો બંધ થઈ ગયો. આપણે લગભગ ઓપન થાય તો તમને દર્શન કરાવી. સૌથી પહેલા તો હને આપણે જવું છે આપણે દાદાની પ્રસાદી લઈ આવી સામે બધા જઈએ છીએ. ક્યાં ઢીંગો ઢીંગો પ્રસાદી લઈ આવી પેલા. હે ઢીંગો દાદા દરવાજા ખુલી જાય. ખુલ્લા દરવાજા ના હજુ નથી ખુલ્લા દરવાજા. અમે છે મંદિર ને આ બાજુ બધા બેઠા દાદા દર્શન કરવા રાહ જોઈને બેઠા. હમણાં દરવાજે ખુલે એટલે બધા થાય. અહીંયા ટ્રાફિક થઈ જાય ફૂલ. અહીંયા પગ દેવાની જગ્યા નહીં રહે ને એટલી બધી ગરદી થાય. એમાં શનિવાર ને રવિવાર હોય ને તો બહુ ટ્રાફિક પગ દેવાની જગ્યા ન એટલું ટ્રાફિક હોય. અહીંયા ઓમ છે, અહીંયા છે બતક હોય કે હંસ હોય. લગભગ હંસ છે. અહીંયા મોર છે, બે મોર છે. પેલું હંસ અંજાય હંસ છે. જો સાબર છે ખરણ છે સાબર છે. ચાલો જો આપણને ખબર નથી આપણે હરણ કરતા હોય કે સાબર છે એક અંજાય. હવે છે ને જવાનું છે આપણે પ્રસાદી લેવા. આપણે પ્રસાદી લઈને આવી ગયા. પ્રસાદીમાં એ મિત્રો ખીચડી છે, શાક છે ને કઢી ને રોટલી બધા બે ગયા. પ્રસાદી લઈ લેવી. જો કઢી, શાક, રોટલી, ખીચડી. ઠીક તારે શું ખાવાનું છે? જમી લીધું હે. હવે હે ને નીકળીએ આપણે જઈ દર્શન કરવા દાદાના. પછી જઈશું મેળામાં. તો હાલો મિત્રો છે ને આપણે નાળિયેર લઈ લઈએ. હાલો નાળિયેર લઈ લઈએ. શું છે નાળિયેર? ઓલી બાજુ જો ઉતેરવાનું છે. હાલો પરો પરો. હાલો નાળિયેર લઈ લીધું. હાલો બેન હાલે હાલો હવે એને આગળ જઈએ.
મિત્રો તમને આગળ બતાવ્યું. હવે મૂર્તિ ને કોઈ પણ વસ્તુ તમારે ખરીદવી હોય ને તો અહીંયા આવી શકો ને રૂબરૂ આવીને જોશો, મજા આવશે તમને જોવાની. અને મિત્રો આપણે બંને માઇકમાં ને હમણાં કોઈ ચાર્જિંગ કર્યું નહોતું ને કેવું ચાર્જિંગ થઈ ગયું પૂરું. બેમાં હારે ખૂટી રહ્યું ને એકમાં જો અત્યારે ચાલુ કરીએ છીએ થાય ચડાવ્યું છે, પાવર બેંક હારે લાવ્યા છે તો ચાર્જિંગમાં મૂકી દઈએ એક જ માઇક. હમણાં જરૂર પડશે મેળામાં જઈને થઈ. ચાલો હવે હે આપણે મંદિરના દરવાજા ખુલી ગયા તો હવે હે આપણે જઈ દર્શન કરવા. તો મિત્રો હવે હે આપણે જવાનું છે દાદાના દર્શન કરવા. જે આ બધી ઘૂમરા મારવાના બધી બાજુ જો ભાઈ મિત્રો ફરી ફરી. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો તમને હવે લઈ જાઓ સીધું ડાયરેક્ટ દાદાના દર્શન કરવા. લગભગ અંદર વિડીયો શૂટ કરવાનું અલાઉડ નથી, તેમ છતાંય જો વિડીયો શૂટ કરવા દે તો તમને દર્શન કરાવીશ ને આવજો રૂબરૂ દર્શન કરવા. તમે બધાને મેં દર્શન કરાવી દીધા આપણે કષ્ટભંજન હનુમાન દાદાના. હવે હે ને શ્રી હરિ મંદિરમાં જઈ અને અહીંયા હે ને ફુવારા ને એવું હોય પણ બંધ ઘણા લગભગ ઘણા દિવસોથી બંધ લાગે છે. બાકી મસ્ત મજાના ફુવારા થતા હોય કલર કલરના. બાકી હવે જવાનું છે આપણે શ્રી હરિ મંદિરમાં. જાય મંદિર લાકડાથી બનાવેલું છે. એ તમારે જેવું હોય ને સરખી રીતે તમે રૂબરૂ આવીને જોવો ને તમને મજા આવે એવું છે. પર હા જો અહીંયા સ્વામિનારાયણ ભગવાન છે ને ગાડામાં બેસીને આવતા એનું જાય બધી લખેલું હોય, તમે વિડીયો પોસ્ટ કરી અને વાંચી લીજો. ને અહીંયા જો પથ્થર ઉપર બેસીને સ્નાન કરતા ને સ્વામિનારાયણ ભગવાન, એ પથ્થર છે જો અહીંયા. ને આ છે પટારો. એ પથ્થર છે સ્વામિનારાયણ ભગવાનની ઉપર બેસીને નાતા હતા. બાકી એ મસ્ત મસ્ત મજાનું છે ને મંદિર, કઈ ઘટે નહીં મિત્રો. લે એ હું નહીં બધે કઈ આવટવાનું માંડવાનું હોય નહીં. સ્વામિનારાયણ ભગવાનનો ફોટો છે ને. બાકી કઈક મંદિર તમે આવીને દર્શન કરવા આવો ને તો બહુ મજા આવે, શાંતિ. હા ચાલો હવે હે ને બનાવી ગયો વિડીયો. તમારે જ્યાં ગયા સોનુબેન ને પૂરુબેન રૂપિયા નાખે નાખ દે પૂરો થઈ ગયો પૂરો ત્યાં હેઠે ન આવે. પૂરુબેન અમારે હેઠે જો ઉપર નાખ્યો ને હેઠે જો ચેક નો આવ્યો કે નહીં. પૂરો 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 રૂપિયા નીકળ્યા નહીં હેઠે. ચાલો ડાયરો આજનો વિડીયો અને થઈ ગયો બહુ લાંબો. હજુ આપણે મેળામાં જવાનું તો બાકી. ચાલો ડાયરો આપણે હવે છે ને નીકળીએ મેળા બાજુ ને થોડાક છે ને આપણે દાદાની મૂર્તિ રહી ને ત્યાં થોડાક ફોટો શૂટ કરી લઈ. આપણે થંબનેલમાં અહીંયા મૂકવા થાય એટલે ફોટા પાડ લઈ ને પછી નીકળીએ મેળામાં. ને ચાલો ડાયરો આજનો આ વ્લોગ છે ને બહુ લાંબો થઈ ગયો તો હા
એ હું શાનું કરે ચાલો ડાયરો હવે હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં આપણા મેળા વાળા વિડીયોમાં તો બધા ડાયરાને રામે રામ.